અમદાવાદ શહેરમાં નોબલનગર 4 રસ્તા નજીકથી એક મહિલાનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે। મહિલાના શરીર પર ઈજાના નિશાન અને બળેલા ભાગો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા હતા, જેના પરથી સ્પષ્ટ થાય છે કે તેની સાથે ક્રૂરતા કરવામાં આવી હતી। સ્થાનિક લોકોની નજર મૃતદેહ પર પડતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહને કબજે લઈ એફએસએલમાં વધુ તપાસ માટે મોકલ્યો હતો। પ્રાથમિક અનુમાન મુજબ મૃતદેહ મહિલાનો હોવાનું મનાવવામાં આવી રહ્યું છે, પરંતુ તેની ઓળખ સ્થાપિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પોલીસે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। અમદાવાદના નોબલનગર 4 રસ્તા પાસે આવેલ કોતરપુર વોટર સ્ટેશનની દિવાલની સાઈડમાં જે ખાસ કરીને વાત કરવા જઈએ તો આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા એક જે બળેલી હાલતની અંદર લાશ મળી આવી હતી। મહિલાની જે લાશ છે તે બળેલી હાલતમાં આ જે અવાવરૂ જેવી જગ્યા છે અહીંયાથી મળી આવી હતી। જે છે મહિલાની લાશ કેવી રીતે બળી, કયા કારણોસર આ જે સમગ્ર આખો બનાવ બન્યો, હાલ તે બનાવને લઈને તપાસ ચાલી રહી છે। પણ સૌથી મોટો પ્રશ્ન તો એ ઊભો થાય છે કે આ જે વિસ્તાર જે છે નોબલનગર 4 રસ્તા જે વિસ્તાર કહી શકાય, જેને કોતરપુર વોટર સ્ટેશનની બાજુનો વિસ્તાર છે કે જ્યાં એક જે ખૂબ મોટો રોડ છે ને અહીંયા પણ કોઈ ખાસ અવાવરૂ જગ્યા નથી। એટલે કે અહીંયા જે છે લાશને પહેલાં ફેંકી દેવામાં આવી છે ને ત્યારબાદ જે છે તેને બાળી નાખવામાં આવી છે એવું જે છે લાગી રહ્યું છે। અને ખાસ કરીને જ્યારે વાત કરવા જઈએ તો જ્યારે આવો બનાવ બનતો હોય ત્યારે ચોક્કસથી આસપાસના વિસ્તારની અંદર પણ ચકચાર મચી જતો હોય છે। આસપાસના વિસ્તારવાળામાં પણ જે છે ચર્ચાનો માહોલ થતો હોય છે, કારણ કે જ્યારે એક રહેણાંક વિસ્તારની આસપાસ જ્યારે આવો બનાવ બને ત્યારે ચોક્કસથી કહી શકાય કે આ ખૂબ ચર્ચાનો વિષય છે। ત્યારે હાલ આ સમગ્ર મુદ્દે એરપોર્ટ પોલીસે જે છે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ જગ્યાએ જે છે બળેલી લાશ જે છે મળી આવી હતી ને હાલ સમગ્ર મામલે એરપોર્ટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અને હવે જોવાનું રહેશે કે આ લાશ કેવી રીતે બળી હતી, કોણ હતું આની પાછળનો આરોપી, કે જેને આ જે સમગ્ર મુદ્દે જે આખો કોણ હતું આનું જે મુખ્ય આરોપી, એ સમગ્ર મુદ્દે હાલ એરપોર્ટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન બિપિન અમીન સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, પ્રદેશ 24 અમદાવાદ।